બનાસ નદીમાં 2 વિદ્યાર્થીઓને જીવના જોખમે પોલીસ કર્મીએ બચાવ્યા। આબુ રોડની બનાસ નદીમાં નહાવા ગયેલા 2 વિદ્યાર્થીઓ અચાનક ભારે પ્રવાહથી પાણીમાં ફસાયા। ત્યારે શહેર પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના વિદ્યાર્થીઓને નદીના જોરદાર પ્રવાહમાંથી બચાવ્યા। લોકોએ કોન્સ્ટેબલની બહાદુરીની પ્રશંસા કરી નગરપાલિકા ચેરમેને તેમને 2100 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું। રવિવારે સવારે હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓ શહેરની બનાસ નદીમાં નહાવા ગયા હતા। રવિવારે શાળામાં રજા હોય ધોરણ 10 અને ધોરણ 11ના 2 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ફોટોકોપીને બહાને બહાર નીકળ્યા હતા। નહાતી વખતે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધતા બંને વિદ્યાર્થીઓ ડરી એક પથ્થર પર બેસી ગયા। તે જ સમયે ત્યાંથી પસાર થતી એક મહિલાએ બંને વિદ્યાર્થીને જોઈ તરત જ પોતાના દીકરાને જાણ કરી। ત્યારબાદ તેમને મ્યુનિસિપલ ચેરમેન મગદાન ચારણને સમગ્ર ઘટનાની જાણ કરી। મગદાનલાલ ચારણ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને શહેર પોલીસને જાણ કરી। તે જ સમયે એક વિદ્યાર્થી તરીને કિનારે આવ્યો, જ્યારે બીજો વિદ્યાર્થી પથ્થર પર ફસાઈ રહ્યો હતો। સ્થળ પર પહોંચેલા એસડીએમ અને એસડીઆરએફને જાણ કરી, પરંતુ વિદ્યાર્થીનો ગભરાટ જોઈને શહેર પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈએ હિંમત બતાવી અને દોરડાની મદદથી ઝડપથી વહેતા પાણીમાં પ્રવેશ કર્યો અને પથ્થર પર બેઠેલા વિદ્યાર્થીને પકડીને સુરક્ષિત રીતે કિનારે લાવ્યા। આ દરમિયાન એસડીએમએ લોકોને અપીલ કરી કે તેઓ હાલ નદી નાળાઓમાં ન જાય। વરસાદની ઋતુ હોવાથી અને ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે, તેથી નદી અને નાળાઓથી દૂર રહેવું। सुबह मैं घर से जैसे निकला तो अजय राणा नाम का एक व्यक्ति है, मेरे कार्यकर्ता ही है। उन्होंने मुझे सूचना दी कि 2 लड़के हैं जो इस तरह से नदी में फंस गए हैं, की हालत गंभीर है, वो अंदर आने की स्थिति में नहीं है। मैंने तुरंत उपखंड अधिकारी महोदय शंकरलाल जी से बात करी। उन्होंने पूरी टीम पुलिस जब्ते के साथ यहाँ नदी में पहुँचे, साथ में नगरपालिका की टीम भी पहुँची और एक बहुत ही साहसी कांस्टेबल हमारे शंभू राम जी, उसने तत्परता से मतलब इस घटना को बहुत अच्छी तरह से ऑपरेशन के तहत इसको आराम से इसको बाहर निकाला और ये सुरक्षित जवान है जो अपने घरों की तरफ अभी एजीएम साहब जो कार्रवाई करके इसको भेज देंगे। उसको मैं शंभू राम को बहुत बहुत धन्यवाद देता हूँ। इतनी बड़ी शानदार व्यवस्था इसका रस्से वस्से पहले खुद अकेला गया, फिर रस्सों के माध्यम पे उसको बांध के अच्छी तरह से बाहर निकाला। बहुत अच्छा प्रोसेस रहा, इससे कोई दुर्घटना न हो सकी और सुरक्षित इनके बाहर निकाल लिया गया। ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો।